વાગરાના શિલ્પી પેટ્રોલ પંપ પાસે ગત રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક બાળક સહિત 3 શ્રમિકો ઇજાગ્રસ્ત બનતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. વાગરાના શિલ્પી પેટ્રોલ પંપ પાસે ગત રાત્રે એક આઈશર ટેમ્પો નંબર GJ16Z 5254 પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મગનો પાલો ભરીને જઈ રહેલા ચાલકે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવી જેવી ગાડી મુખ્ય માર્ગ ઉપર લીધી કે તુરંત જ સંતુલન ગુમાવતા ગાડી પેટ્રોલ પંપની સામે જ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર એક નાનું બાળક અને 2 મજૂરોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ ઉપર આવવા જવા માટે અત્યંત જોખમી ઢલાન હોવાથી અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે રસ્તા ઉપર મગનો પાલો વેરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો. જોકે વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.